ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે નવીન યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તારીખ 22 ઓગસ્ટ 2025 શુક્રવારના રોજ ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે કુદરતી વાતાવરણની વચ્ચે 130 ઝાલોદ વિધાનસભાના માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સાહેબ દ્વારા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન સહયોગ વિવિધલક્ષી વિકાસ ટ્રસ્ટ દાહોદ સંચાલિત યશોધરા આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કોલેજમાં સારું અને ગુણવત્તાયુક્ત અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ ઉત્તમ સ્થળ બની રહેશે। કોલેજના સંસ્થાપક ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ કોલેજની મુલાકાત લેવા સૌ લોકોને આમંત્રણ આપેલ છે। આ કોલેજ સરકાર માન્ય નિયમો મુજબ આચાર્ય શિક્ષકોની ભરતી કરવામાં આવેલ છે। તેમાં વિદ્યાર્થીઓ માટે એડમિશન મેળવવા ઓનલાઈન સુવિધા ઊભી કરવામાં આવેલ છે। યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજના બીએમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વિષય અને બીએ તેમજ એમએસડબલ્યુના પ્રથમ સત્રમાં પ્રવેશ આપી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ છે। આ કોલેજની વિશેષતા એ છે કે આ બિલ્ડિંગ ફાયર સેફટી સુવિધા, સીસીટીવી તેમજ ભૂકંપ પ્રૂફ જેવી સુવિધાઓથી સજ્જ છે। આ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર હરિભાઈ આર કટારિયા, કુલપતિ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદ દ્વારા કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તેમજ આ કોલેજના મુખ્ય મહેમાન તરીકે કરણસિંહ ડામોર, જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય રમેશભાઈ કટારા, ફતેપુરા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ગરબાડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, લીમખેડા સ્નેહલ ધરિયા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહેનાર છે। આજુબાજુ ગામના સરપંચો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ પદાધિકારી, શિક્ષકો તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહેનાર છે।